ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્ર અને સફરમાં જઈ રહ્યા છીએ. આપણે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. આપણે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતે નેટસપની પ્રોડક્ટ લસણના પાકમાં ઉપયોગ કરેલી છે અને ફાયદો શું મેળવેલો છે તો માહિતી મેળવી એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? અલ્કેશભાઈ જયંતિભાઈ સોભાણા, ગામ ચોરડી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મિત્રો, આ ચોરડી નામનું ગામ એટલે ગોંડલથી જેતપુર હાઈવે ઉપર એકદમ રોડ નજીકનું ગામ છે. અહીંયા અલ્કેશભાઈએ નેટસપની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે તો માહિતી એમની પાસેથી લઈએ. હવે અલ્કેશભાઈ, તમે નેટસપની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આ લસણમાં? શરૂઆતમાં વાવ્યા પછી એનપીકે અને બાયો 95 પાણી ભેગું પિયત આપેલું છે. હવે એનપીકેનું કેટલી વખત પિયત આપ્યું છે તમે? 2 વખત પિયત આપેલું છે. 2 વખત? હા. અને સાથે બાયો 95 બંને સાથે જોઈએ આપણે. આ છે બાયો 95, એનપીકે અને બાયો 95 આ પિયત દ્વારા તમે આપેલું છે ને? 2 વાર પિયત આપેલું છે. પછી એની સાથે બીજું શું આપ્યું છે? એક પાછળથી સેટ કરીને બેક્ટેરિયા ટાઈપ પ્રોડક્ટ છે, બીજી જમીન સુધારક છે. અચ્છા, એક વખત એને પાયેલું છે સેટ. બરાબર છે. હવે આનો તમે જમીનમાં વપરાશ કરેલો છે, મતલબ પિયત દ્વારા? પિયત દ્વારા. પછી નેટસપની બીજી કઈ પ્રોડક્ટ ઉપયોગ કરેલ છે તમે? બીજી સ્ટીમરીચ કરીને બોટલ છે, બતાવો તો. સ્ટીમરીચ અને સાથે શું વાપરેલું છે? બાયો 95. બરાબર છે. આનો વપરાશ? આ 3 સ્પ્રે કરેલા છે પંપ દ્વારા. માત્રા શું નાખેલી છે? સ્ટીમરીચ 20 ml છે, હા. બાયો 95 5 ml. બરાબર છે. હવે આ તમારો લસણનો વિસ્તાર કેટલો છે અલ્કેશભાઈ? લસણ 13 વીઘાનું છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, જ્યાં સુધી કેમેરો જાય છે ત્યાં સુધી આ લસણનું ખેતર દેખાય છે. 13 વીઘામાં લસણનું વાવેતર છે. તો આ 13 વીઘામાં આ પ્રોડક્ટનો તમારે ખર્ચ કેટલો થયો છે? પ્રોડક્ટ અંદાજિત ખર્ચ 10,000 રૂપિયા જેવો ખર્ચ છે 13 વીઘામાં. 13 વીઘાનો 700 થી 800 રૂપિયા પર વીઘો. હા, બરાબર છે. વીઘાનો ખર્ચ તમારો 700 થી 800 રૂપિયાનો છે. એની સામે આમ ઉત્પાદનમાં કેવું લાગે છે? ઉત્પાદન 20 થી 25% જનરલ ફેર પડે છે. એવરેજ જે લોકો રાસાયણિક ખેતી કરતા હોય, આ પ્રોડક્ટ ન વાપરતા હોય, તો એનો વીઘાનો એવરેજ ઉતારો કેટલો આવે છે? 50 થી 60 વીઘાનો ઉતારો, બહુ સારી જમીન હોય 50 થી 60 મણનો. 50 થી 60 મણ આવે, પણ આપણે 80 થી 90 મણ જેવો ઉતારો મળી રહેશે. હવે આ પ્રોડક્ટ થી એમ તમને બીજો જમીનમાં કઈ ફાયદો દેખાય છે? જમીન એકદમ મુલાયમ ને પોચી થઈ જાય છે. હવે તમે મને એકદમ લાઈવ બતાવો કે તમે આ લસણ ખેંચીને કે ભાઈ ઉતારો કેવો છે અને જમીન કેવી પોચી છે, બતાવો તો જરા. લસણ ક્યાં ખેંચેલું? મિત્રો, અહીંયા ખેંચેલું લસણ પણ અહીંયા જોઈ રહ્યા છીએ આપણે, અને અલ્કેશભાઈ લાઈવ અત્યારે છોડ ખેંચીને પણ બતાવે છે આપણને. એકદમ આસાનીથી લસણ ખેંચાઈ જાય છે અને એના મૂળનો વિકાસ કેવો છે એ બી આપણે જોઈએ. આ છે ખેંચેલું લસણ છે. રાખો તો સાથે. મિત્રો, જોઈ રહ્યા છો તમે આ લસણ કેવી રીતે ખેંચાઈ રહ્યું છે. એનો મૂળનો વિકાસ મિત્રો તમે બારીકાઈથી જોશો તો આ માટી એકદમ પોચી થઈ ગઈ છે. જુઓ તમે, ભરભરી માટી છે એકદમ. અને મૂળ આમ સીધા કરીને બતાવો તો લસણનો ગાંઠિયો. ઓકે, આ છે લસણનો વિકાસ. મિત્રો, અલ્કેશભાઈ માત્ર કહે છે એવું નથી, પણ આપણે અહીંયા સાબિતીના રૂપમાં આના ખેંચેલા લસણના ગાંઠિયા જોઈ રહ્યા છીએ. આમ બેને સીધા છોડ પકડો તો એક સાથે ભેગા. મિત્રો, લસણની હાઈટ કેટલી છે એ પણ તમે જોઈ રહ્યા છો. આ લસણ હવે કેટલા દિવસ પછી નીકળશે? 10 થી 15 દિવસ. 10 થી 15 દિવસ. છતાં હજી આ લસણમાં વધારો થવાની શક્યતા છે. જે અલ્કેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ 25% થી 35% જેવો વધારો આપણે જોઈ રહ્યા છો. તો ખરેખર ખેડૂતો આ ખેતી, મતલબ નેટસપની પ્રોડક્ટની ખેતી કરે તો એને શું ફાયદો થાય? જમીન સુધરે, ઉત્પાદન વધે, ખર્ચો ઘટે. આ 3 ફાયદા થાય. તો ખેડૂતને ખરેખર મિત્રો આનાથી વધારે કઈ જોઈએ પણ નહીં. મિત્રો, ખરેખર આના મૂળ જોઈએ છે ને તો વારંવાર આ વસ્તુ જોવાની ઈચ્છા થાય એ ટાઈપના મૂળ છે એના. આ પરિણામથી અલ્કેશભાઈ તમે સંતુષ્ટ છો? પૂરેપૂરા સંતુષ્ટ. તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય તો આ પ્રોડક્ટની ભલામણ કરવા જેવી ખરી કે નહીં? 100%. બધા પાકમાં, ખાલી લસણ નહીં, બધા પાકમાં નેટસપની પ્રોડક્ટ વાપરો. 20 થી 30% ઉત્પાદન વધે છે, સામે ખર્ચમાં પણ ઘણો ફાયદો મળે છે. તમને તો ફાયદો છે, બરાબર? તો માહિતી આપવા બદલ તમારો ધન્યવાદ.